કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી કે જે હાઇજીન રિલેટેડ ઇશ્યુઝ છે કે જે સ્ટ્રીટ વેન્ડર્સો હાઇજીન મેન્ટેન ના કરવામાં આવતું હોય, છેલ્લા 3 મહિનામાં લગભગ 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પાણીપુરીના સેમ્પલ્સ જે સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા એને લારી ઉઠાવી લેવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ જાતે પણ અવેરનેસ રાખે અને એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કહીએ કે અલગ અલગ જગ્યાએ લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો જે તે જે જાહેર જનતા છે એ લોકો પણ એકવાર ફીડબેક આપણને આપી શકે કે જે તે જગ્યાએ જે પીરસવામાં આવી રહેલું અથવા સર્વ કરવામાં આવી રહેલું ફૂડ કઈ જાતનું છે. તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે. તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે. શરૂઆત એક જે પાણીપુરીની લારી કરીશું અને એને સ્કેલ અપ કરી અને લગભગ બધા જ સ્ટ્રીટ ફૂડ વેન્ડર સુધી પહોંચી શકાય એ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.